જય શ્રી રામ મિત્રો, જય જવાન જય કિસાન। અમારા યુટ્યુબ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે મારી પાછળ જોઈ શકો છો કે અમારે ચોળી અને સુરતી પાપડીનો આંતરપાક કરેલો હતો। તો અમારી ચોળી બગડી ગઈ હતી, એટલે કે કાપડો રોગ આવી ગયો હતો, એટલે ચોળી આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે। બધા લોકો વાઢી રહ્યા છે અને એની અંદર આપણે સુરતી પાપડી વાવેલી હતી, એટલે સુરતી પાપડી ચોખ્ખી થાય એટલે કે એની સાફ સફાઈ કરશું, ચોળી કાઢી નાખશું, એટલે સુરતી પાપડીને પણ હવામાન મળે। કારણ કે જે પહેલાં ચારે બાજુ ચોળી હતી એટલે એને વાતાવરણ અનુકૂળ નહોતું આવતું, એટલે છોડનો વિકાસ નહીં થયો, માપનો થયો છે। પણ હવે ચોળી આપણે કાપી નાખી છે, એટલે કે સુરતી પાપડીનો પણ વિકાસ થશે। ચોળી આપણે થોડા ઘણી વેણી હતી અને એની સાથે આંતરપાકમાં સુરતી પાપડી હતી, એટલે કે એક પાક પૂરો થયો અને બીજો પાકની આપણે શરૂઆત થઈ જશે। તો આ રીતના આપણે ડબલ પાક કરીએ તો આપણે ઘણો બધો ફાયદો થાય, કારણ કે એક જ વસ્તુમાં એક જ પાક સાથે જોડાઈ રહીએ તો આપણને ફાયદો નથી થતો। તો ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે આપણે નવા આંતરપાક કરીએ અને એકી સાથે 2-3 પાક કરતાં શીખીએ તો આપણને ફાયદો થાય। કારણ કે એક પાક ઉપર આપણે નિર્ભર રહીએ તો બીજા પાકમાંથી આપણે એક જ પાક હોય તો આપણે એક ઉપર નિર્ભર રહેવું, પણ આંતરપાક કરેલા હોય તો આપણે એક પાકમાં નુકસાન જાય તો બીજો પાક તૈયારમાં આપણે ચાલુ થઈ જાય। તમે જોઈ શકો અમારે ચોળીમાં નુકસાન જેવું જ છે, કારણ કે ચોળીમાં પણ કશું એટલું બધું ઉત્પાદન ના મળ્યું, કારણ કે હવામાનમાં એટલો બધો પલટો આવ્યો એટલે બધી જગ્યાએ ચોળી કાબરી થઈ ગઈ અને આપણે એની સાથે સુરતી પાપડી વાવેલી હતી એટલે અમારી પણ તૈયાર થઈ ગઈ છે। તો આમાંને કોઈ નુકસાન જેવું નથી, કારણ કે એક પાક નુકસાનમાં ગયો તો બીજો પાક આપણે ટેકાના રૂપે આપણા સાથે ઊભો જ છે। તો તમે પણ ખેડૂતો આ રીતના આંતરપાક સાથે નવી ખેતી કરો તો તમને પણ ઘણો બધો ફાયદો થશે। તો અમારા આ 10 પાળાનું વાવેતર કર્યું, જે ટપક મંચિંગ પદ્ધતિ સાથે અમે વાવેતર કર્યું, તો 10 પાળા આપણે વાવેલા છે। તો 10 પાળાની ચોળી કાઢી અને આપણે એમને સૂકવી દઈશું। સૂકવીને આપણે જ્યારે શિયાળા વખતે ઘાસચારામાં ઘણી તકલીફ પડતી હશે તો આ શિયાળા વખતે આપણે ભેંસો માટે પણ કામ લાગશે। તો ખેતીની સાથે પશુપાલન પણ અમે કરીએ છીએ, તો પશુપાલનમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે, કારણ કે એક ઉપર નિર્ભર રહીએ તો આપણે ફાયદો ન થાય। તો ખેતીએ કરવી અને પશુપાલન પણ કરવું। તો તમે પણ અમારી રીતે આવી રીતના નવી પદ્ધતિ સાથે ખેતી કરો અને આગળ વધો। તો અમારો વિડીયો યુટ્યુબમાં તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા આવનારા વિડીયો તમને જોવા મળી રહે। જય શ્રી રામ મિત્રો, જય જવાન જય કિસાન।